આજે આપણે એસએમએસ બસ અંતર્ગત જે બિલ બનાવવાનું છે એની પ્રક્રિયા શીખીએ છીએ. સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં જઈને તમારે આ લિંક ટાઈપ કરવી પડશે. આની લિંક પણ હું ડાયરેક્ટ મોકલી આપીશ, જે તમે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર લઈ જશે. જ્યારે તમે આ બ્રાઉઝરમાં ખોલશો ત્યારબાદ આ પ્રકારનું વેબસાઇટનું ઇન્ટરફેસ ખુલશે. ત્યારબાદ આપણે આપણા મેકરની આઈડીથી લોગિન કરશું. લોગિન થયા બાદ પ્રથમવાર આવી રીતે બતાવશે, એને ઓકે આપી અને ફરી આપણી મેકરની આઈડીથી લોગિન થઈ અને મુખ્ય વેબસાઇટ ઉપર જઈશું. આ રીતની વેબસાઇટ ખુલશે. એમાં સૌથી ઉપર 4 ઓપ્શન બતાવશે, જેમાં વર્કલિસ્ટ, રિપોર્ટ, એડમિન અને યુટિલિટી. આપણે બિલ બનાવવા માટે સૌથી પહેલા બેનિફિશિયરી મૂકવાના છે, એટલે આપણે એડમિનમાં જઈશું. એડમિનમાં બેનિફિશિયરી રજિસ્ટ્રેશન અને ત્યાર પછી રજિસ્ટ્રેશન ઉપર જઈશું. રજિસ્ટ્રેશનમાં ગયા પછી આ રીતના ખાના ફોર્મ ભરવા માટેનું ખુલશે, જેમાં સૌથી પહેલા ખાનામાં વેન્ડર અને બેનિફિશિયરી હશે, જેમાંથી આપણે બેનિફિશિયરી સિલેક્ટ કરશું. વેન્ડર સિલેક્ટ કરશો એટલે એનું પાન કાર્ડ નંબર અને જીએસટી નંબર નાખવાનો આવશે, એટલે આપણે હંમેશા બેનિફિશિયરી સિલેક્ટ કરશું. ત્યારબાદ જેનું એકાઉન્ટ નાખવાનું છે એના નામની આગળ મિસ્ટર, મિસિસ, શ્રી જે બી લાગતું હોય એ લગાડશું. જેમ કે હું અહીંયા એક એકાઉન્ટ એન્ટર કરું છું, મિસ્ટર કરી. ત્યાર પછી એનું નામ એન્ટર કરું છું. ત્યારબાદ એનું એડ્રેસ કરજણ, વડોદરા જે હોય એ લખી, આખું એડ્રેસ લખવાની જરૂર નથી. ત્યારબાદ એનો એકાઉન્ટ નંબર ટાઈપ કરીએ છીએ. આઈડીઆઈનો એકાઉન્ટ નંબર નાખી દઈએ. અહીં મોબાઈલ નંબર નાખી દઈએ. પાન કાર્ડ અને આધાર ને ઈમેલ ને એ બધી જે છે એ કમ્પલસરી નથી. આપણે અહીંયા એનો આઈએફએસસી નાખવો ફરજિયાત છે. એક આઈએફએસસી હું નાખી દઉં છું. યાદ રાખજો, પીએફએમએસ કરતા આ એકાઉન્ટ આ સોફ્ટવેરમાં બેનિફિશિયરી તરત જ બની જશે, બેંક દ્વારા વેરીફાઈ થશે નહીં. જેથી એકાઉન્ટ નંબર નાખતી વખતે ખૂબ કાળજી રાખવી, કારણ કે એકવાર એકાઉન્ટ બની જશે અને ત્યાર પછી બિલ ચૂકવણું થશે તો આ એકાઉન્ટ સુધરી શકશે નહીં. ડીબીટી ટાઈપમાં આપણે નો આપીશું અને જ્યારે આ બધી વિગતો નાખી અને સેવ આપશું તો આપણને પૂછશે કે આર યુ વોન્ટ ટુ સેવ ધ રેકોર્ડ, તો યસ આપીશું. તો આ રેકોર્ડ સેવ થઈ ગયો. ઓકે આપશો એટલે તમે બનાવેલો રેકોર્ડ એ અહીં વર્ક લિસ્ટમાં દેખાશે. એમાં લખેલું છે વ્યૂ સેવ્ડ બેનિફિશિયરી. વ્યૂ સેવ્ડ બેનિફિશિયરીમાં જઈ અને તમે જે એકાઉન્ટ બનાવેલું છે ત્યાંથી આપણે એને ટિક કરી અને ફોરવર્ડ કરવાનું છે. આ ફોરવર્ડ કરશો એટલે આ એકાઉન્ટ આપણા ચેકરની આઈડીમાં જતો હશે. અહીંથી આ રેકોર્ડ નીકળી ગયું છે અને મારી ચેકરની આઈડીમાં જતો રહ્યો છે. હવે આપણે અહીંથી લોગ આઉટ થઈ જઈશું તો ફરીથી વેબસાઇટના મેઇન પેજ ઉપર આવી જઈશું. ત્યાંથી ચેકરની આઈડીમાં આપણે લોગિન થઈ જઈશું. પ્રથમવાર કરશો ત્યારે આવી રીતે મેસેજ આવશે, એને ઓકે આપી અને ફરી તમારે લોગિન કરવાનું રહેશે. અહીં લોગિન થશો એટલે જેવું એમાં પેજ હતું એવું આમાં પણ પેજ ખુલી ગયું છે, પણ ત્યાંથી જે આપણે બેનિફિશિયરી બનાવેલો મોકલેલો છે એ અહીંયા દેખાશે. વ્યૂ સેવ્ડ બેનિફિશિયરી કરશો એટલે ત્યાંથી જે મોકલેલા બેનિફિશિયરી છે એ અહીંયા તમને દેખાશે અને ત્યારબાદ તમારે જેને એપ્રુવ આપવાનું છે એને ટિક કરી અને અહીંથી એપ્રુવ આપશો એટલે તમારા મેઇન એકાઉન્ટમાં
આ એપ્રુવ થઈ જશે અને ત્યાર પછી એને તમે બિલમાં એડ કરી શકશો. થેન્ક યુ.